હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અનધર એક્સાઇટિંગ વ્લોગ. અમે આરાધ્યા માટે 8 મહિના સુધી કોઈ ડિસિઝન લઈ શક્યા ન હતા. ત્યારે અમે આરાધ્યા જેવા બીજા બાળકો શોધવાનું શરૂ કર્યું. ત્યારે અમારા નેબર્સના રિલેટિવ્સે એક 10 વર્ષની છોકરી વિશે અમને સજેસ્ટ કર્યું ને એ છોકરીને પણ આરાધ્યા જેવો જ પ્રોબ્લેમ હતો. એટલા માટે અમે એ લોકોને મળવા માટે ગયા. ત્યારે એના મમ્મી પપ્પાએ તેની જર્ની કહી, જેમાં એ લોકો પણ અમારી જેમ જ દવાઓ, દોરા, ધાગા અને યોગમાં ફસાઈ ગયા હતા. અને પછી એ લોકોએ આખરે બંને કાને એની બેબીને હિયરિંગ મશીન પહેરાવ્યું અને એમાં રિઝલ્ટ ના મળતા તેણે ઇમ્પ્લાન્ટ કરાવ્યું. અને એ લોકોએ અમને ઘણી બધી સારી એડવાઇસ આપી ને જે એડવાઇસ અમને કોઈ ડૉક્ટરે પણ નહોતી આપી. અને ત્યારે મને એક વાત સમજાણી કે જે લોકો ખરેખર મુશ્કેલીમાંથી પસાર થયા છે તે લોકો જ આપણે સમજી શકે છે અને આપણી પીડાને સમજી શકે છે. અને એ લોકો જ એવું વિચારી શકે છે કે અમને જે પ્રોબ્લેમ થયો છે એ બીજા લોકોને ન થવો જોઈએ. ને એ લોકોને મળવું એ અમારી એક રાહ બની ગઈ છે. તો તમે લોકો કેની રાહ જુઓ છો? લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.